તો ખેડાનું વાતાવરણ બદલાયું છે। નડિયાદમાં ભારે પવન ફૂંકાતા વાવાઝોડા જેવા દ્રશ્યો સામે આવ્યા છે। ભારે પવન ફૂંકાતા વાહન ચાલકોને હાલાકી થઈ રહી છે। અમદાવાદ વડોદરા હાઈવે પર વિઝિબિલિટી ડાઉન, રસ્તા પર વંટોળ જેવા દ્રશ્યો સામે આવ્યા છે। તો ખેડાના વાતાવરણમાં પલટો આવ્યો છે। નડિયાદમાં ભારે પવન અને આપ જુઓ ધૂળની ડમરીઓ જે રીતે ઉડી રહી છે। વાહન ચાલકોને સતત હેરાનગતિ આ વાતાવરણમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે। હવામાન વિભાગ તરફથી વરસાદની આગાહી કરવામાં આવી છે અને તે પ્રમાણે જ વાતાવરણ જોવા મળી રહ્યું છે। સંવાદદાતા નચિકેત તમારી સાથે ફૂલ લાઈન પર જોડાઈ ગયા છે। નચિકેત, કેવું વાતાવરણ ત્યાં છે? વરસાદની કેટલી શક્યતાઓ દેખાઈ રહી છે હાલ? દીક્ષિતા, જો વાત કરવામાં આવે તો જે રીતે હવામાન ખાતાએ આગાહી આપી હતી તે જ પ્રમાણે હાલ અત્યારે જે રીતે એ મોસમ બારિશ એટલે કે માવઠાની અસર જોવા મળી રહી છે। ખાસ કરીને જો અમદાવાદ વડોદરા જે નેશનલ હાઈવે નંબર 48 છે ત્યાં આગળ પીચ ચોકડી પાસે અચાનક મોસમમાં બદલાવ આવ્યો હતો અને વાતાવરણ અચાનક જે ધૂળની ડમરીઓથી ભરાઈ ગયું હતું। તેના લીધે જે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે અને જે નેશનલ હાઈવે છે ત્યાં વિઝિબિલિટી ઓછી થઈ જવાનું પણ અત્યારે જોવા મળી રહ્યું છે। અને ખાસ કરીને હાલ અત્યારે વરસાદની શરૂઆત થઈ છે। જે રીતે માવઠાને કારણે અત્યારે ધીમી ધારે વરસાદ પણ વરસી રહ્યો છે। ખાસ કરીને જો વાત કરીએ તો અગાઉ 4-5 દિવસ અગાઉ પણ નડિયાદ શહેરમાં આ જ રીતે વાતાવરણમાં ફેર થયો હતો અને હવે ફરી એક વખત જે સંકટ ઊભું થયું છે માવઠાનું, તેના કારણે જે ખેડૂતો છે તે ખેડૂતોની પાક બગડવાની શક્યતા પણ જોવા મળી રહી છે। દીક્ષિતા, બિલકુલ આભાર નચિકેત સમગ્ર વિગત બદલ। ખેડામાં વાતાવરણ બદલાયું છે અને ધીમે વરસાદની શરૂઆત પણ થઈ ગઈ છે। નડિયાદના આ દ્રશ્યો છે। પવન જે રીતનો ફૂંકાઈ રહ્યો છે, ધૂળની ડમરીઓ ઉડી રહી છે, વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી।